નમસ્કાર દોસ્તો, ક્રાઇમની એક એવી ઘટના જેને સાંભળીને તમારા દિલની ધડકનો તેજ થઈ જશે, જેને સાંભળીને તમારા રૂવાડા છે તે ઊભા થઈ જશે, જેને સાંભળીને તમારું લોહી છે તે ઉકળી જશે। આ ઘટના ક્યાંની છે, અત્યારે શું તેમાં લેટેસ્ટ અપડેટ છે અને આખરે એટલી ખોફનાક, એટલી ભયાનક આ ઘટના કેમ છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની હવે શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે। હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા એક કાયદો લાવવામાં આવ્યો છે તંત્ર મંત્ર તાંત્રિક વિદ્યાઓને લઈને, લોકોને ગુમરાહ કરીને, તંત્ર મંત્ર નામ છેતરીને, ભ્રમ ફેલાવીને અથવા તો ક્રાઇમ કરીને આ તમામ મુદ્દે સરકાર કડક કાર્યવાહી કરી છે। સરકારે કાયદો લાવ્યો છે અને આ કાયદો લાવવા પાછળનું શું કારણ છે એ હવે જાણીએ। નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે। સામાન્ય રીતે કોઈ વ્યક્તિની સાથે દુર્વ્યવહાર થાય, કોઈ વ્યક્તિની સાથે અન્યાય થાય તો તે ભાગીને પોતાના ઘરે જતો હોય છે, પોતાના માતા પિતા અને પોતાના પરિવારને ફરિયાદ કરતો હોય છે અને ત્યારબાદ તે પોલીસને ફરિયાદ કરતો હોય છે। પરંતુ આ ઘટના એવી છે જેમાં પોતાના પિતા જ સામેલ હતા, જેમાં પોતાનો પરિવાર પર આરોપ હતો અને એક નાની બાળકી, એક નાની કિશોરી આખરે આ ઘરના વેરી બન્યા હોય ત્યારે ક્યાં ભાગીને જાય, આ એક મોટો સવાલ છે અને આ દીકરી સાથે પણ કંઈક આવું જ થયું છે। પરંતુ ગમે તેવો શિકારી હોય, એ પછી સિંહ હોય, દીપડો હોય, બાજ હોય કે ગીધ હોય, તે પોતાના બચ્ચાને નથી ખાતો, તે પોતાના બચ્ચાને નથી મારતો, પરંતુ તે તેનું રક્ષણ કરે છે, તે તેનું પેટ ભરે છે। પરંતુ માણસ પોતાની માણસાઈ ભૂલી ચૂક્યો છે। માણસ સૌથી વધારે ક્રૂર બની ચૂક્યો હોય તેવો કિસ્સો આ છે। દોસ્તો, આજથી 1.5-2 વર્ષ પહેલા આપ તમામને ખબર હશે કે ગીર સોમનાથ જિલ્લાનું તલાલા અને તલાલાનું ધાવા ગામ, જી હા, હું વાત કરી રહ્યો છું 1/10/2022ની। આ ગામની અંદર અમને અમારા પ્રેસના મીડિયાના અન્ય રિપોર્ટરોને માહિતી મળી હતી કે અહીંયા પર છોકરીની બલિ આપવામાં આવી છે અને એવી પણ જાણકારી મળી હતી એ સમયે કે બલિ અન્ય કોઈએ નહીં પરંતુ તેના પિતાએ આપી છે, જેના કારણે અમારા રૂવાડા ઊભા થઈ ચૂક્યા હતા। પરંતુ એ કોઈ પિતા ઉપર બ્લેમ કરવો, ત્યાં પૂછપરછ કરવી અને સ્ટોરીને બહાર લાવવી ખૂબ અઘરી હતી। પરંતુ અમદાવાદના મારા સાથી મિત્ર છે, ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર છે, વીડી મતલબ કે વિનોદ દેસાઈ, એ ત્યાં પહોંચ્યા હતા અને લગભગ વિનોદભાઈ 2-4 દિવસ આ કેસને લઈને અહીંયા પર રોકાયા હતા। એક વિજયભાઈ હિરપરા હતા, અન્ય લોકો હતા જેણે આ જાણકારી આપી હતી। પોલીસને જાણ કરવામાં આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે। એ સમયે અમે પણ ત્યાં પહોંચ્યા હતા। ખીરધાર કરીને વાડી વિસ્તાર છે, દાવા અને માધુપુર રોડની વચ્ચે જે રોડ છે ત્યાં વચ્ચે આ ખીરધાર વિસ્તાર છે। એ જગ્યાએ અમે પહોંચ્યા, ત્યાં શેરડીના વાડની અંદર અમુક વસ્તુઓ જોવા મળી હતી। ત્યાં જે ખેડૂતની ઓરડી હતી ત્યાં પણ અમુક વસ્તુ જોવા મળી હતી। પોલીસે તપાસ શરૂ કરી હતી અને એવિડન્સો શોધવાની શરૂઆત કરી હતી। પૂછપરછનો ધમધમાટ શરૂ થયો હતો। આ ધાવા ગામનો એક પરિવાર છે, તેની 9મા ધોરણમાં ભણતી અને 13-14 વર્ષની બાળકી ધૈર્યા, જેના માતા પિતા સુરત રહેતા હતા, જેનો ભાઈઓ અને તેના દાદા છે એ આ ગામની અંદર રહેતા હતા। ધૈર્યા અહીંયા પર આવી હતી સુરતથી લગભગ 8 મહિના પહેલા। તે અહીંયા અભ્યાસ કરતી હતી નજીકમાં આવેલી સ્કૂલની અંદર, ધોરણ 9ની અંદર। પરંતુ એક દિવસ એવું બને છે કે તેના પિતા છે તે સુરતથી આવે છે, તે પણ રોકાય છે અને તેણે વાડીએ માતાજીનું સ્થાપન કર્યું હોય છે તેવું જાણવા મળ્યું હતું। ધૈર્યાને ખુશખુશાલ લાઈફ છે, ત્યાં ધૈર્યા દીકરી છે તે જીવતી હોય છે। તેના પિતા આવે છે ને તે વાડીએ જાય છે।
ધેરિયાને બોલાવવામાં આવે છે, પરંતુ ધેરિયા સ્કૂલે હોય છે. સ્કૂલેથી આવ્યા બાદ 3 વાગે ધેરિયાના કપડાં છે તે બેગમાં ભરવામાં આવે છે અને તેને વાડીએ લઈ જવામાં આવે છે. ત્યાં લઈ ગયા બાદ તેના કપડાં જે લાવવામાં આવ્યા હતા તેને એક પથ્થર ઉપર રાખવામાં આવે છે. પથ્થર ઉપર રખાયા બાદ એ કપડાની અંદર આગ લગાવવામાં આવે છે અને આ દીકરીને એ આગની બિલકુલ નજીક તેનો જ બાપ અને તેના મોટા બાપુ છે તે પકડીને ત્યાં રાખે છે. દીકરી ચીચાશીસ કરતી હોય છે, રાડો પાડતી હોય છે. એવું પણ જાણવા મળ્યું હતું કે તેનો પરિવાર પણ ત્યાં હતો, તેની માતા સિવાય. આ પરિવારને ત્યાંથી કહેવામાં આવે છે કે તમે દૂર જતા રહો બીજા ખેતરમાં. એવું કહેવામાં આવે છે કે દીકરીની અંદર વળગાડ છે ને વળગાડ તેના પિતા કાઢતા હતા, તેના મોટા બાપુજી. ત્યાં વિધિ શરૂ થાય છે. દીકરીને 2 કલાક સુધી આ આગની નજીક રાખવામાં આવે છે. તેના શરીરમાં ફોલ્લા પડી જાય છે. આપ કલ્પના કરો કે હોળીના આટા ફેરતા હોય દૂરથી તો પણ આ ત્યાં ઊભું મુશ્કેલ હોય છે, ત્યારે આ દીકરીને 2 કલાક સુધી તેનો જ બાપ અને તેના મોટા બાપુ છે તે ત્યાં રાખે છે. આમ થતા થતા સાંજ પડી જાય છે, રાત પડી જાય છે. આ દીકરીને લાકડી વડે મારવામાં આવે છે. બીજો દિવસ આવે છે યાતના ભોગવ્યા બાદ. એ દિવસે આ દીકરીને ત્યાં સુવડાવી દેવામાં આવે છે. ઘરે એવું કહેવામાં આવે છે કે ધેરિયા રોકાઈ છે અને તે મજામાં છે. ત્યાં તેની નજીક કુહાડી લઈને એક વ્યક્તિ, તેનો કાકો અથવા પિતા, મોટા બાપુ અથવા પિતા, એ એક સાઈડ હોય જ્યારે અન્ય વ્યક્તિ લાકડી લઈને બીજી સાઈડ. રાત આ રીતે પસાર થાય છે. યાતનાઓ આપવામાં આવે છે, તેને મારવામાં આવે છે. એટલું જ નહીં, તેને તારથી મતલબ કે વાયરથી તેને ખૂબ મારવામાં આવે છે. આ દીકરી ચીસાચીસ કરતી હોય, રાડો પાડતી હોય. રાત્રિના સમય પણ આ દીકરીને 14 વર્ષની દીકરીને ત્યાં રાખી. લોકોને જાણ ન થાય. ધેરિયાનો અવાજ છે, ધેરિયાની ચીખો છે તે બહાર ન જાય આસપાસના ખેતરોમાં, જેથી કરીને એ ઓરડીથી, ત્યાં શેરડીનું ખેતર છે, એ ખેતરની અંદર તેને લઈ જવામાં આવે છે, શેરડીના વાડની અંદર. ત્યાં પણ તેને મારવામાં આવે છે. એટલું જ નહીં દોસ્તો, એ દીકરીના વાળ હોય છે, એ વાળની ગાંઠો એક લાકડી સાથે મારવામાં આવે છે અને આ લાકડીને દીકરીને આ રીતે ટીંગાડેલી હોય લાકડીમાં, અને લાકડીની બંને સાઈડ દૂર ખુરશી રાખવામાં આવે છે અને ખુરશી ઉપર લાકડી ટેકવવામાં આવે છે, જેથી તો ત્યાં વચ્ચે જમીન પર તે આઘી પાછી ન થઈ શકે એવી રીતે બાંધી. આ લોકોએ ત્યાં ખૂબ યાતનાઓ આપી આ દીકરીને. આ દીકરીને 3 દિવસ સુધી એ વાડમાં પોતાના પિતા અને પોતાના બાપુજીએ બાંધી રાખી છે. એટલું જ નહીં, એને ન તો એક ટીપું પાણીનું આપવામાં આવ્યું, ન તો તેને એક દાણો જમવા આપવામાં આવ્યો. બસ એને મળતો હતો તો માર મળતો હતો, મળતી હતી તો યાતનાઓ મળતી હતી. આ બંને ભાઈઓ ત્યાં અમુક સમયે જોવા જતા હતા કે છે કે નહીં. દીકરીને જ્યારે જોવા જતા હતા તો દૂરથી જોઈને તે આવતા રહેતા હતા. તેને લાગતું હતું કે એમાં જીવ છે, એટલે પાછા આવતા હતા. સમય 3 દિવસનો વીતે છે અને ત્યારબાદ ત્યારે દીકરી છે તે માથું નાખેલું હોય છે, જેથી તેને 5 તારીખે માથું આડું પડેલું હોય છે કે આડી પડેલી હોય છે, જેના કારણે તે ફરી એક વખત વહી આવે છે. 7 તારીખે પાછા જોવા જાય છે. ત્યાં જાણવા મળે છે કે દીકરીમાં જીવ નથી, તેની અંદર જીવાત પડી ગઈ છે, તેની નજીક નોળિયા છે. ત્યારબાદ આ બંને ભાઈઓ આ દીકરીને ત્યાંથી લઈને એક તાલપત્રીની અંદર વીંટોળે છે અને તે ત્યાંથી ગાડીની ડિક્કીમાં નાખી રહ્યા. ત્યારબાદ 5 થી 7 કુટુંબીજનોને જાણ કરવામાં આવે છે, ઓળખીતાને, કે તેની દીકરીનું અવસાન થયું છે, જેથી સ્મશાને લઈ જવાની છે. આ લોકો આવે છે, પરંતુ દીકરીની અંદર એટલી બધી વાસ આવતી હોય છે, જીવાત પડી ગઈ હોય છે, જેના કારણે જે છંટકાવ કરવાનો આવે છે આંબાની અંદર દવાનો, એ તેના ઉપર એ
જે ડેડ બોડી હોય તેના આસપાસના વિસ્તારમાં નાખે છે, જેથી કરીને વાસ ન ફેલાય, જીવાત ન ફેલાય. જે જગ્યા ઉપર આ દીકરીને બાંધી હતી ત્યાં અન્ય ખેતરની માટી લાવીને નાખવામાં આવે છે. આ દીકરીને હવે સ્મશાને લઈ જવાની હોય છે રાત્રે, પરંતુ આ જે કુટુંબીજનો અથવા તો સગા સંબંધી આવ્યા હતા એ લોકોએ કહ્યું કે આનું પીએમ કેમ ના કરાયું, કેમ કોઈને જાણ ન કરી હોસ્પિટલે કેમ ના લઈ ગયા, જેથી સવાલો અનેક પેદા થયા. આ તમામ લોકો એવું જાણવા મળ્યું હતું કે એ સમય ત્યાંથી જતા રહ્યા હતા. બીજી તરફ ગામમાં વાત આવડી હતી અને એક તરફ આ બંને ભાઈઓ છે તે વહેલી સવારે 3 કે 4 ની આસપાસ એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી, પરંતુ તે સ્મશાને જાય છે ગામના, અને આ બંને ભાઈઓ એ દીકરીને આગ આપે છે અને એ દીકરી ત્યાં રાખ થઈ જાય છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે. પોલીસને આ વાડી વિસ્તારમાંથી તેને કાનમાં પહેરવાની બુટી મળે છે ને એક ઓમકાર મળે છે કે પેન્ડલ હોય છે, શાયદ એ તૂટેલું મળે છે, એ ત્યાં રાખ્યું હોય છે સીતાફળીના ઝાડની નીચે. પોલીસને અહીંયાથી બે ખુરશી મળે છે અને લાકડી મળે છે, જે લાકડી આ દીકરીને ટાંગી હોય છે, તેમાં દીકરીના વાળ છૂટ્યા હોય છે. અમુક રાખ જેવું પણ મળે છે, જોકે એમાં અમે કન્ફર્મ નથી, પરંતુ આ જગ્યા ઉપર માતાજીનું સ્થાપન હોય તેવું પણ જાણવા મળે છે. કહેવાનો મતલબ એ છે કે આમાં કુલ 4 લોકોની ધરપકડ થઈ છે. તેના પિતાની, તેના મોટા બાપુજીની, તેના ફઈની અને તેના દાદાની, કારણ કે તેના દાદા ઉપર પણ આશંકાઓ સેવાઈ રહી હતી. જો કે આ કેસની અંદર તેના દાદા અને ફઈ છે તે જામીન ઉપર મુક્ત થયા છે. આજે 1.5-2 વર્ષનો સમય વીત્યો છે, પરંતુ આ પિતા, તેનો દીકરીનો બાપ અને તેનો મોટો બાપ આજે પણ જેલમાં છે. જો કે નવાઈની વાત એ છે, ચોંકાવનારી બાબત એ છે કે પોલીસને ડેડ બોડી હાથે નહોતી લાગી. પોલીસે ખૂબ મહેનત કરી હતી એવિડન્સો કલેક્ટ કરવાની. જો કે હવે આ કેસમાં શું થાય એ જોવું રહ્યું. કોર્ટ આ બંને વ્યક્તિને શું સજા આપે છે કે કેમ એ પણ જોવું રહ્યું. અમારો આ કેસને લઈને કોઈ દાવો નથી. આ કેસની એફઆઈઆર મુજબ અમે કોશિશ કરી છે આપના સુધી આ ડિટેલ્સ પહોંચાડવાની. આ કેસ એટલા માટે આપને યાદ કરાવું છું કે હાલમાં જ રાજ્ય સરકારે આ તંત્ર મંત્રને લઈને કડક કાયદો કર્યો છે, અને એટલું જ નહીં, હાલમાં જ કુડીનારના જત્રાકડી ગામે એક આરોપીની ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે આ દીકરીના મોતના જવાબદાર જે લોકો છે તેને પર કઈ પ્રકારની કાર્યવાહી થાય એ જોવું રહ્યું. દોસ્તો, અમારો હેતુ માત્ર આપના સુધી આ ખબર પહોંચાડવાનો હતો, સરકારે બનાવેલા કાયદોની વાત કરવાની હતી, નહીં કે કોઈને બદનામ કરવું, નહીં કે કોઈને નુકસાન પહોંચાડવા. આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી એક ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.